વડોદરામાં દશામા મૂર્તિ વિસર્જનને પગલે કોર્પોરેશને 8 કૃત્રિમ તળાવ તૈયાર કર્યા છે। ભાયલી પ્રિયા સિનેમા પાસેના કૃત્રિમ તળાવમાં 5 પવિત્ર નદીના જળ અર્પણ કરાયા। સરસ્વતી, મહીસાગર, નર્મદા, તાપી, સાબરમતી, ગંગા નદીના જળ અર્પણ કરવામાં આવ્યા। સામાજિક કાર્યકર નારાયણ રાજપૂતની ટીમે જળ એકત્રિત કર્યું અને શાસ્ત્રોક્ત વિધિ સાથે જળને કૃત્રિમ તળાવમાં છોડવામાં આવ્યું। કોર્પોરેશને તમામ કૃત્રિમ તળાવો પર લાઇટિંગ, તરાપા, તરવૈયાની વ્યવસ્થા કરી છે। પાલિકાની સ્થાયી અધ્યક્ષ, ભાજપ પૂર્વ પ્રમુખ, કોર્પોરેટરો અને રહીશો ઉપસ્થિત રહ્યા હતા। અમારી ટીમ આખી જે હશે ગણપતિમાં અને દશામામાં એક પણ રૂપિયો લેવામાં નહીં આવે। ખડે પગે હશે 50-60 જેની ટીમ હશે, છોકરાઓની બધા કહાર લોકો જ હશે, કહાર સમાજના એ લોકોની જવાબદારી હશે। પણ એમાં 1 રૂપિયો લેવામાં નહીં આવે। જો કોઈ લોકો સામેથી દક્ષિણા આપશે તો એ લોકો સ્વીકારશે, બાકી પૈસા માંગવામાં નહીં આવે। વડોદરા સંસ્કારી નગરી, ઉત્સવપ્રિય નગરીમાં દશામાજીની મૂર્તિના સ્થાપન થયેલા છે। લોકો ખૂબ શ્રદ્ધાથી માતાજીની આરાધના કરતા હોય છે। આજે રાત્રે દશામાની મૂર્તિના વિસર્જનનું પવિત્ર કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા ઇતિહાસમાં પહેલી વખત 7 જેટલા ડેડિકેટેડ દશામાની મૂર્તિના વિસર્જનના તળાવ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 2 કુદરતી તળાવ છે। દશામાનું તળાવ ગોરવા ખાતે અને હરણીનું જે બ્યુટીફાઈ થયેલું તળાવ છે એમાં એક એન્ક્લોઝ પોન્ડ છે, એનો ઉપયોગ આપણે આમાં કરવાના છે। ઉત્સવપ્રિય જનતાને હંમેશા લાભ મળી રહે તે પ્રમાણે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કૃત્રિમ તળાવનું આયોજન કરવામાં આવ્યું છે। આ નવા વિસ્તાર, રોજી વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી આ કૃત્રિમ તળાવના માધ્યમથી દશામાની મૂર્તિ અને ગણપતિ વિસર્જનનો સિલસિલો અહીંયા ચાલુ છે। ત્યારે ગયા વર્ષથી આ વિસ્તારના સામાજિક કાર્યકર્તા એવા અમારા સદ્દામભાઈ એટલે નારાયણભાઈ રાજપૂત, વિસ્તારની ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ, અમારા સૌ કોર્પોરેટર મિત્રો એમના માધ્યમથી અલગ અલગ નદીના પાણીને અહીંયા કૃત્રિમ તળાવના પાણીની સામે સમર્પિત કરી અને જે કંઈ પણ કાર્યક્રમ થાય, પછી દશામાની મૂર્તિનું વિસર્જન હોય કે ગણપતિના દાદાનું વિસર્જન હોય, એમાં સરસ રીતે કાર્યક્રમ થાય એવી ભાવનાથી આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું। વડોદરા શહેરમાં માઈ ભક્તો આજે દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવાના છે, ત્યારે કોર્પોરેશન દ્વારા 8 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કરવામાં આવ્યા છે। તેમાંથી અમે ભાયલી પ્રિયા સિનેમા પાસે જે કૃત્રિમ તળાવ તૈયાર થયું છે ત્યાં આવ્યા છે। આપ જોઈ શકો છો કે કોર્પોરેશને આજે તળાવ તૈયાર કર્યું છે, ત્યાં દશા માના જે ભક્તો છે તે મૂર્તિનું વિસર્જન કરી શકશે। સાથે જ અહીંયાના જે સ્થાનિક આગેવાન છે નારાયણ રાજપૂત ઉર્ફે સદ્દામ, તેમના તરફથી 5થી વધારે પવિત્ર નદીઓનું જે જળ છે ત્યાં તળાવમાં અર્પણ કરવામાં આવશે અને તળાવને શુદ્ધ કરવામાં આવનાર છે। મહત્વની બાબત છે કે કોર્પોરેશન દ્વારા તરસાલી શાક માર્કેટ પાસે, મક્કરપુરા ગામ પાસે, ભાયલી પ્રિયા સિનેમા પાસે, બિલ મડી સ્મશાનની પાસે, કિશનવાડી દાવડાનગર મેઇન રોડ પાસે, માંજલપુર વિસ્તારમાં આમ મળીને કુલ અલગ અલગ 8 જેટલા કૃત્રિમ તળાવો તૈયાર કર્યા છે અને જ્યાં જે મોટી સંખ્યામાં જે દશામાના ભક્તો છે તેઓ વિસર્જન કરવા માટે અહીંયા આવનાર છે। કોર્પોરેશન તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી છે કે લાઇટ અહીંયા લગાડવામાં આવી છે, તરાપા મૂકવામાં આવ્યા છે। સાથે જો વાત કરવામાં આવે તો ફાયર બ્રિગેડના જે તરવૈયા છે તેને પણ તૈનાત કરવામાં આવ્યા છે અને પોલીસનો બંદોબસ્ત પણ અહીંયા ગોઠવવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને આજે રાતે 12 વાગ્યા પછી કાલ વહેલી સવાર સુધી તમામ જે દશામાના ભક્તો છે તે હજારો લોકો મૂર્તિનું વિસર્જન કરવા માટે આવશે અને આ જ તળાવો આવનાર ગણેશ ચતુર્થી અને અનંત ચતુર્થીના જે તહેવાર છે તેમાં પણ ગણેશજીનું વિસર્જન કરી શકશે, તે પ્રકારની વ્યવસ્થા કોર્પોરેશને કરી છે। ત્યારે કહી શકાય કે જે રીતના નદીઓને અલગ અલગ પવિત્ર નદીઓના જળ તેમાં નાખીને આ કૃત્રિમ તળાવોને શુદ્ધ કરવામાં આવી રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।